તો દોસ્તો જો આપણે તો દોસ્તો કેમ છો? તો બધાનું સ્વાગત છે આજે નવા દિવસે નવા વિડીયોમાં. અને જો વાગી ગયા છે 11 વાગ્યા. અત્યારે જઈએ છીએ અમારા કારખાનાના કારીગર ભાઈ છે તેમના ગામમાં. સમયો એટલે કે સમયો છે અને જમણવાર છે 4-5 દિવસ અને રામદેવ પીરનું જીવન ચરિત્ર વાંચવાના છે. તો કથા પણ બેસવાની છે અને આજે પોથી ગામમાં ફેરવવાની છે. જોકે પોથી તો અત્યારે લગભગ અડધી પડધી ફેરવી નાખી છે. તો પણ જઈએ અમે કારખાને સીધા અને જે શૂટ થાય છે તે કરીશું. તો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રહેજો અને જિજ્ઞેશભાઈ ગાડી લઈને આવે પછી જઈ. તો ચાલો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને વિડીયો ઠેઠ સુધી જોઈજો અને ચેનલમાં આજે જ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો જઈએ રામદેવ પીરના દરબારમાં. તો દોસ્તો જો આપણે ગેટે પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ અંદર. તો મંદિર તો ઘણું દૂર છે પણ આ રોડ ઉપરનો ગેટ છે. તો ચાલો જઈએ અંદર. દોસ્તો જો પહોંચી ગયા છે રામાપીરના મંદિરે અને કિશોરભાઈના ડિસ્કો કરાવવાનો સ્ટાર્ટ. તો દોસ્તો જો અહીંયા રામદેવ પીરનું જીવન ચરિત્ર વાંચવાના તે બાપુની ગાદી છે.
પોથી જ્યાં રામદેવ પીરનું જીવન ચરિત્ર વાંચવાના છે ત્યાં પોથીને સ્થાપન કરી દીધી છે અને આજથી કથા ચાલુ થાય છે રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર. અને આ બાજુ જો રસોડું છે મારી પાછળ જો, તો પરસાદી લઈને જઈશું ને કિશોરભાઈ તો પરસાદી લઈને જઈશું. દોસ્તો રામાબીનની પરસાદી તો લેવી જ પડે ને, તો પરસાદી લઈને પછી જઈશું. અને જો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે થાય છે રામદેવ પીર મહારાજની કથા ચાલુ. અમે કિશોરભાઈ ને બધા હવે શું કહેવાય રામદેવ જીવન ચરિત્ર સાંભળવા બેઠા છે. અને આ બાજુ જો બાપુ વાંચે બાપા જય જય સીતારામ. આજથી કથા ચાલુ થાય અને કેટલા દિવસ? 9 દિવસ. હરે રામ 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 સીતારામ રામ કથા હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ હરે રામ કરી देखो प्रभु चरित देखो सिया राम लखन सीता पर दिखा विकट रूप धरि लंगर राम भीम रूप धरि असुर सहारे रामचंद्र के जीवन लखन जियाए श्री रघुवीर रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई. દોસ્તો જો વાગી ગયા છે 12:30 થઈ ગયા છે અને તડકો પણ બહુ થઈ ગયો છે. કિશોરભાઈ જો અહીં કયો લાયા છે આટો મરાવા, અહીં કયો રાહત કામ હાલે છે. તમે જુઓ રાહત કામ જ કહેવાય ને, આપણે સરકાર તરફથી જે ઓલું આવે ને ખાળિયા ખોદવાનું, એટલે રાહત કામ ચાલે છે. અને આ બાજુ રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર વાંચે, એટલે કે રામદેવ પીર મહારાજની કથા હાલે છે. અને પરિષદની થોડીક વાર છે એટલે અમે થોડાક અહીં આંટો મારવા આવ્યા છીએ અને પછી સીધા જઈશું આપણે કામે. તો હજી વિડીયોમાં રહીજો ઘડીક. તો દોસ્તો જો પરિષદી લઈ લીધી છે અને વાગી ગયા છે 2. તો હવે જઈએ છીએ સીધા કારખાને કામે, કેમ કે ઘણું બધું રોકાણા. 11 વાગ્યાના આવ્યા હતા એટલે 3 કલાક ઓલરેડી રોકાણા. અને જો ગયા ટાઈમ છે પાછા પ્રસાદી પણ લઈ લીધી છે. હા કિશોરભાઈ મજા આવી ને? મજા આવી. તો દોસ્તો ચાલો હવે સીધા કારખાને જઈને થોડું ઘણું શૂટ કરીશું. તો વિનારી ગયો વિડીયો. તો દોસ્તો જો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને બપોરે તમને ખ્યાલ જ છે વિડીયોમાં આગળ આવશે, કેમ કે આપણે ગયા હતા રામદેવ પીર મહારાજની જે પોથી યાત્રા હતી અને આજે જથી એમનું જીવન ચરિત્ર વાંચવાનું શરૂ થયું છે. તો દોસ્તો જે કોઈ ભાઈઓને જવું હોય સાંભળવા માટે તો બોટાદ અને ગઢડા હાઈવે પર રાજપરા ગામ કરીને આવેલું છે, તો ત્યાં અવશ્ય પધારજો. ત્યાં રામદેવ પીર મહારાજનું જીવન ચરિત્ર વાંચવાના છે અને આપણે વિડીયોને એન્ડ આપશું અને મળશું આપણે કાલના વિડીયોમાં. તો આજનો વિડીયો અહીં સુધી જ છે. અહીં સુધી વિડીયો જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. તો દોસ્તો આવા નવા વિડીયો અમે ઉતારી અને તમારી સમક્ષ રજૂ કરશું. તો દોસ્તો જોવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ન ગમ્યો હોય તો ન કરતા. અને ચેનલમાં આજે જ આવ્યા હોય અને અમારો વિડીયો ગમતા હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા વિડીયો તમને નવા જોવા મળશે. તો ચાલો મળશું કાલે. તો ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.